મેડીમાં પ્રમાણ પુરાવા અને પેઢીના દેવ દુઃખનું સમાધાન તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખાન મેડીમાં. ભલે રામ બોલો. શું પ્રશ્ન તમારો? અમાર કુળદેવી માતાની ખબર નહીં. કુળદેવી જોણીશ તમારે? હા, અને ઘરે થોડું કોઈ વાંધો નહીં. કુળદેવી તો કહી દઉં. જમીન કોણે વેચી? જમીન વેચી. માઇક લઈ લો. ભલે માઇક લો. આ મેળવી છે જમીન વેચી, પૈસા આયા બરોબર, પણ કશું રહ્યું નહીં. નહીં. ઉપરથી વધારે દુખી ત્યાં જમીન હા વેચી. વધારે છે 100% વાત. 100%. બસ જમીન વેચી તારના તમે દુઃખમાં વધી ગયું. વધી ગયું. એ જમીનમાં ઝાડવા બહુ હતા અને આમ રોડ ઉપર ક્યાં કાચા રસ્તા પર જગ્યા હતી. હા કાતર. આમ રસ્તો કાચો ને એ જગ્યા પર જ પટ્ટો હતો આખો. હા અને આમ પટ્ટો જોવા જઈએ તો 5-7 વીઘા જેવું થાય આમ. હા આખો પટ્ટો. હા બરોબર ને? બરોબર. સાચું કેસ ને? હા. એ જગ્યા પર જે તમારા ગઈઢિયા પેલા વાવતા હતા ને બધું ખેતી કરતા હતા ને, હા તારે એ ટાઈમે એ ગોગા મહારાજ ને બેહાડેલા હતા. આવું મેલડી કહું છું. ના બરોબર બરોબર બરોબર. ખ્યાલ એ તો જાણો છો હા. કે ગોગા મહારાજ ને બેહાડેલા હતા. તો જગ્યા વેચી તમે, જગ્યા બી થઈ તો ગોગાનું શું કર્યું? હવે એને શું કરવું હવે એમ અરે લે, એ વેચી એને કહ્યું અમે કે તું અમને આટલી જગ્યા આલ દે તો અમને 12 મહિને એક ફેર અહીંયા આવવા દે તે કે નહીં અહીં આવવાનું જ નહીં. એ ગોગાનો પ્રસંગ તમારો થયો ને? હા તમે માગ્યું માગી. કે ભાઈ આ જગ્યા તને વેચી છે, હા. પણ આટલી જગ્યા તું અમને હાલ દે. બરોબર? હા. તો આ ગોગા મહારાજ અમે 12 મહિને વ્યવહાર કરવા આવીએ. આવીએ. જમીન વાળા શું કીધું? તમારે આવવાનું. આવવાનું નહીં. તો આ ગોગો મહારાજ છે ને, હા. તમારા વડીલોએ એની ખૂબ ભક્તિ કરી. બસ. તો ગોગા મહારાજ તો ઘરમાં દીવા થયા છે તમારા. હા થાય. કર્મ દીવા કરેલા ગોગા મહારાજ? અગરબત્તી કરે. અગરબત્તી થાય છે. મારા સાનિધ્યમાં આયા પહેલેથી થતી આ પેલાથી. અહીંયા. એટલે સમજી લો તમારો પેઢીનો ગોગો થયો. જેવો પેઢીના ગોગા મહારાજ. તમે જગ્યા વેચી મારી, પણ ગોગા મહારાજ નું કઈ કર્યું નહીં. ઉપરથી એમને એના રાખ્યા અને પેલી આજે પેલી જે વસ્તી જેને જમીન આલી ને એ હરખું એનું વ્યવહાર કરતો નહીં. શું કીધું? ખાસ ગોગા મહારાજ ને જો કદાચ પેઢી ના કરીને અપનાવી લે, હું મેલડી એવું કહું છું, તમારા 50% દુઃખ ગોગો જ પી જાય. હું મેલડી આવું કહું. અને મારા પેલા તમે કોઈક ભુવા જોડ છે ને તો તમને ગોગા મહારાજ નું કીધું તું. આ ગોગાનું કહ્યું. કીધું તું કે નતું કીધું? ગોગા મહારાજના બુવાએ જ ગોગાનું કહ્યું. આ શું ખોટું? પણ સાચું સાચું. જો આ વાત જો અપનાવી લો અને પેઢી ના કરીને પૂજો અને એને બેહણો આપી દો, હું મેલડી એવું કહું 50% ભાર ના ઉતરી જાય. મને સોલંકી પેઢી મેલડી ને કહેતો. પણ ગોગા મહારાજ તો ભલે બરોબર છે, પણ એ કેનાલ જેવું કે ને હા એવું હતું. કેનાલ જવાબ આપતા રહો. ડાળી હોય ને. ઢાર્યું પોણી જતું હોય. એ ઢારિયાના પારે એક શીદડો કે ને શીદડો હમ. શીદડો કોટાવાળું શું કહેવાય? ખીજડો. ખીચડો. મને બહુ આવડતું નહીં, હું ખાલી જોઉં છું. સ્વરૂપ એના નીચે તમારા વડીલો હજુ એક બીજી એક ડેરીમાં પૂછતા માતા, પણ કોણ હતી એ ખબર નહીં. ના નહીં ખબર? એવું તો જાણતા કે ડેરી હતી. ના એ ખબર નહીં એમ. રામ જાણે. એક વહાણવટી શિકોતર માતા તમારી પેઢીની લાગે છે. જઈ જગડું સા વાણિયાની. એ ખાલી અપનાવી લો, ગોગા મહારાજ ને અપનાવી લો. અને હું મેલડી એવું કહું છું, જો તારે કુળદેવી કદાચ આમ કદાચ આવ અને એનું નામ જાહેર કરી દઉં અને એની પૂજા પાઠ કરી દો અને આવતો ચૈતર આવ ને તો લગીને તમને ખમા મજા લીલા લે ના થાય મને મેલડીને કહેજે. મારે મુદત આલવી પડશે. મુદત આલવી પડશે એનું કારણ છે કે તમે મુદતો બધે લઈ લઈને થાક્યા છો. જો ભુવા જે જોયા ત્યાં હવા મહિનો આલી, હવા મહિનો ખબર. પણ હવા મહિનો તો હજુ મૂડા લબડે પણ મેર પડ્યો. નહીં. આ શું ખોટું? સાચું સાચું. હજુ તાર ઘરમાંથી કાઢું મય બોલ. બુવાઓનું મેલેલું વારીને 11 રૂપિયા કે 21 રૂપિયા પીટી બીટી ફેટજો મારી આમ મળશે. હા આ શું ખોટું? પણ સાચું સાચું. તો એટલું કરી અને એક રોતી રોતી બઈ આવે છે અને આ બઈ એવું કહે છે કે મારું કોઈ નહીં. ચમ આવું ભાઈ? મારે તો બહુ ખ્યાલ નહીં અમને. ખ્યાલ નહીં? ના. તો તમે અત્યારે જો રહો છો ને, હા જો તમારું જગ્યા છે ને, હા એ જગ્યા પર કોઈક ડોસી ફરે છે. શિકોતર માતા કે એને
મેં એક ઘર લીધું ને નવું હા નવું લીધું એમાં કોઈ કે બહુ ઉત્તર માતા છે અમુક આ શીખો કે આવું અવાજ આવે એમ આવે આવે જો અચાનક આવે ને, હા. છાતી પર બેહી જાય ને, રાતે ઊંઘ્યા હોય તો કોઈ ખખડાઈ જાય ને, પગ ખેંચી જાય ને. એ જગ્યા પર તો તું જો જ્યાં રહો છો ને હા એ જગ્યા પર શિકોતર માતા રોવા વાળી છે. એના છૂટો વ્યવહાર આલી તારા ગોગા મહારાજને અપનાવી અને પછી કદાચ કરું તો તને અમુક વાર મનથી આત્માથી એવું નહીં થતું પાવાગઢ 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 જવાની ઈચ્છા થાય બધા થાય થાય વધારે પડતી આમ તો આમ વિચારું ને કે ચો જવું તો એમ થાય પાવાગઢ. આ શું થાય ખોટું? માં થાય તો તમારી જ પેઢીની મહાકાળી માતા તમારી જોડે આવી જાય તો તોય દોડવાનું થાય? ના ના કોઈ કીધી નહીં આવી? ના કોઈને નહીં કહ્યું ચમ નહીં કીધી? કોઈ કે ઉમિયા છે ને કોઈ કે અંબે છે ને ચઈ પૂછો છો તાર? અંબે અંબે જ પૂછો છો? અંબાજી તો પૂજ્ય છે જો જો અંબાજીમાં પૂજ્ય છે અંબાજીમાં પૂછો છો ને તો અંબાજી જોડે મહાકાળી માતા વહાણવટી શિકોતર માતા ખાલી દીવા ચાલુ કરો. અને હું તો એવું કહું છું કે બેહાડવાની બેહાડી જ દો પણ તોય તે કદાચ તમારું મન ના માનતું હોય ને તો એને એવું કહેવાય નાના માં કે માં જો તું મહાકાળી અમારી પેઢીની શું વાત સાચી છે, અમારી પાંચ પેઢી સુધી કોઈ ગઈડે હોય કીધું ના હોય અને કદાચ તું અમારી પેઢીમાં લાગતી હોય તો માં તારો દીવો કરીએ છીએ બરોબર. અને એક મહાણવટી માતાને એવી રીતે પ્રાર્થના કરીને દીવો ચાલુ કરો ને ગોગા મહારાજનું ઘરની બહાર. ખાલી આટલું કરવાથી જો તમારા ઘરમાં સુખ શાંતિ અજવાળું દેખાય આમ 3-4 મહિના 6 મહિના પછી ખબર પડે, એકદમ ના પડે. એકદમ ના અને દેખાય તો પછી મોન ચોખ્ખું મેરડી બોલી. શું કીધું? જેણે જેણે કર્યું છે ને હા એના માટે તો મેં બધું આલ્યું. આંખો બંધ કરીને વિશ્વાસ કરવો પડે. બીજું કોઈ પ્રમાણ ના હોય. મેં પ્રમાણ એક જ આલ્યા. તમારી જગ્યા તો જોવા આવી નહીં, ના જગ્યા ઢારિયા વાળી જગ્યા જોવા આવી નહીં. ના. અને કૂવો હતો પાછું પૂરી નાખ્યું બધું. હા પૂરી કર પૂરી નાખ્યો કે નહીં કૂવો? પૂરે પૂરી પણ કૂવામાં શું છે ને એ હું જોઈ જઈ. પણ આપણે હાપ ના ડેડવા નહીં કાઢવા મહીથી જેમ સેમ રવા દો. કૂવામાં કોઈ પડેલું નહીં ના. હો, નહીં પડેલું કોઈ. નકર પેલું તો કૂવામાં પડેલું જ ખોરું. સાચું પણ કૂવો છે પણ કૂવો પૂરી દીધો પણ પટેલ કૂવામાં કશું છે ના બરોબર. તો આમ તો 3 ભાઈની જગ્યા થાય. જેટલી 3 ભાઈ 3 ભાઈની જગ્યા થાય પણ એમાંથી એકનો વંશ પેલો કે ને હા હા જેનો વસ્તાર ના હોય. હા ખબર પડે હું કહું છું? હા વસ્તી ના હોય જલ્દી બોલો. જવાબ આપો અમે 3 પહેલે જ વસ્તી છે હતા અને અમારા ઘર ગોરધન કોણ? ગોરધન? ગોરધનભાઈ મેં ઘર રાખ્યું ને એ ગોરધનભાઈ ઓહો આ તો નવું આવ્યું તા લે. તે ઘર રાખ્યું ગોરધન છે? હા ગોડા તો ગોરધન ની માતાનું દુઃખ છે તાર ઘરમાં લે. માં બહુ સારી એમાં આવે છે મને નું ત્યાં ઘર રાખ્યું તો ગોરધન નું ઘર રાખ્યું વાંધો નહીં પણ એ ઘરમાં જેટલી માતાઓ છે ને હા એ તમને લાગે. ચમ લાગે? એનું ઘર રાખ્યું ને હા. એટલે એના ઘરમાં એક શિકોતર એક મેલડી ને આ બધી માતાઓ છે જે તમને દુઃખ નાખે છે. વેચાતું લીધું? હા વેચાતું લીધું પેમેન્ટ થઈ ગયું? બધું પૂરું કર્યું નવું ઘરે કર્યું નવું ઘર રાખ્યું હા એટલે જ દુઃખી થયા તાર. જો તે નવું કર્યા પછી વધારે હેરાન થયા. નવું કર્યા પછી વધારે વધારે હેરાન થયા. જો આ ગોરધન ચાલુ જ છે પણ મેર નહીં પડતો હરખો. કોન્ટ્રાક્ટર આવી જાય પૈસા લઈ જાય એડવાન્સમાં, કઈ થાય નહીં. અને મજૂરી આવે ને 4 દાડે 4 વખત કોતા, એક વખત આવે ને 1 દાડો કામ કરી નાહી જાય. થાય કે નહીં? આ દેવ રોકે તમને. એનું કારણ છે કે જગ્યાનું કોઈ દેવ છે એ જગ્યા પર મેરડી પણ શાંતિથી એક કરજે. હા ત્યાં ઘર લીધે જેટલો 20 વર્ષ 15-20 વર્ષ ત્યાં 20 વર્ષ ત્યાં. હવે 20 વર્ષ લીધા પછી છે ને વધારે હેરાન થયા. અને એ પછી આ જમીનો ને બમીનો ને બધું વેચવાનું ના તે બધું આવ્યું. જો ત્યાં ઘર લીધું ને એની બાજુ પેલા છે ને આમ પેલું ખુલ્લી જગ્યા જેવું પડી રહેતું હા પાડી દે પડી રહેતું. એમાં લાકડા ને બાકડા મૂકી રાખતા. હા એમાં જૂનું પડ્યું હતું પેલું ઘંટીનું કે ને અહીંયા પાછળ એ જગ્યા પર. ત્યાં આગળ એ જગ્યા ખરી ને શું કહું કે ગોરધનમાં ખોરું ને તો ગોરધનના 3 ભાઈઓમાં તે એકનું નખો જ વંશ વેલો. હું ના બોલી હમણાં? હા બરોબર નતું ને હા તો હાજુ હાજુ સાચી વાત હાજુ
ગોરધનભાઈના એક ભાઈનો નહોતો વંશવેલો ગોરધન નો વંશવેલો હતો, ગોરધનના ભાઈનો નહોતો. મણી કાકાનો નહોતો. બોલ. બરોબર છે મારી. अब मारी बात बरोबर હોય તો વિચાર લે. મેં પહેલું તીર એ પકડ્યું પણ તોય તે પછી બારીમાં તેની પાછું એનું જ ગાડી લાવી દીધી કે એ ઘરમાં છે ને એનોય હક લાગે લાગે લાગે. જેની વસ્તી નથી. શું કીધું? આ એની વસ્તુ જેની વસ્તી નથી, ગોરધન ને ગોરધનનો ભાઈ, મણી કાકા. એની વસ્તી મણી કાકા તમે જે કહેતા હોય એ મણી કાકાની વસ્તી નથી એટલે મણી કાકા રખડે યા ભૂત થાય. ચમ મારું છે કે મારું છે. હવે ભાઈએ તો વેચી માર્યું પણ પેલાનો મોહ હોય કે આ મારું ઘર છે એટલે એની આત્મા ત્યાંથી જાય. ના એ મારું મારું કરીને તમને નડે નડક નહીં. નડો નડો. જેટલી વાર ગોડા તમને એક્સિડન્ટ થતા થતા બચ્યા છો, બચા બચા જેટલી વાર આય બચ્યો ને આય બચ્યા, બે બચ્યા કે નહીં? બચા બચા. તો લો આ તો ચલો તમારી માતાની દયા હતી, અંબેની થોડી ઘણી ભક્તિ હતી, તમે બચી ગયા. તમારા બાપ દાદા પુણે નકના મોટું વિઘ્ન ના નાખે. આ શું કહેજો? આ ભાઈઓ જોડે ઝઘડા થાય, રિહેજ નાહી જાય. થાય કે નહીં? ઝઘડો થાય, બધો બહુ લોબુ થાય. છેક કુટુંબ કાકા કુટુંબમાં લગ્ન પ્રસંગ લો તોય તમારે તો મેર આવે છે. આ વાળા ક્યાંથી પિયરમાં જ છે હજુ. પિયરમાં જ છે હજુ જો તો લાવવાની નહીં. લાવવાની છે. એ ચાલુ છે બધું. કેસ ચાલુ તો ગોડા કેસ કોણ કરાવે? મેં શું કીધું? આ બોલી કે નહીં? બોલી બોલી. આ ઘર જ તમને પેલું તો જમીન વેચીએ, જમીન વેચી એટલે ઘોઘા મહારાજને તમે લેવા ના રહ્યા, બરોબર? એનું તમે બધું કરતા પણ એ ભલે એ કરીને પછી આવી છો તારે જગ્યા પર, આ ગોરધનની જગ્યા પર. એનું પૂર્વ તમારું આખું દેવગતિનું ચેપ્ટર કહી દીધું મેં. સાચું હા જો આટલું તમારી સમજ પૂર્વક કરી દો ને, હું મેલડી એવું કહું છું, કોઈના બાપની તાકાત નહીં તમને સુખના છોયડામાંથી છોડાય કે હું મેલડી આવું. આટલી વાત કોઈ ભૂવા બતાવીએ કે 10 મિનિટ? એમને એ બે ભાઈઓને મકાન રાખી અમે રહેતા હતા અને મારા ભાગમાં જૂનું મકાન આવી છે અમે એમાં રહીએ છીએ. જૂનું મકાન છે ભલે રહ્યું એમનું એમ, પણ જે લીધું ને હા ખાસ હા. એ આગળ આ વ્યવહાર કરજો. એ કુલેરનો વ્યવહાર એ કરી દેજે તરિયા પર લખ્યાલજી. ના સમજણ પડે તમે તમારા શિવકને ફોન કરવાનો કે માતાજી આવું કીધું તું, આ જગ્યાનું કીધું તું અને આ વ્યવહાર કઈ રીતે કરવો ને શું કરવું તો સમજ મળશે. બરોબર? બોલો. એક સંતની સતી માતાની કડાની ચોક મોનતા રાખેલી આવું મેળડી જોવું છું. કડાની કોને રાખી હતી? મેં રાખી કડા દઉં ને અમુક ટાઈમે. માઇક નજીક રાખીને બોલો. હું કડા દઉં ને અમુક ટાઈમે એટલે બાધા ઉપર આમ ખાલી પેલી હોકડી ઉતારાઈએ. એમ તા તો જાઓ આ બધું થઈ જાય ભાઈ. સંધની સદી કડાએ જઈને હુકડી ઠારી કરી દેજો, લીલા લેર થઈ જશે. હું મેલડી આવું છું. હવે જો છેક બાધાવાળી માતાના હુંથી પહોંચી જઈ હોય તો હવે તારી પીઢીમાં શું બાકી રહ્યું હશે કે? બસ બસ.